અત્યારે પાછું આજે ગુરુ પૂનમમાં બધાને કંઠી પહેરાવવાનું હોય ને આજે એ કાર્યક્રમ છે જ ચાલુ. એમાં અમારા ધારી ગુંજારી ગામના બધા સેવક છે જે ગુરુભાઈઓ એ બધા આવી રીતે બીલા લગાવીને તૈયાર થઈ ગયા છે. એક પછી એક બધા ગુંદાડીના મેમ્બર જ છે અમારે. અહીંયા ભાવેશ કાકા છે, રાજુ કાકા છે, આ બધા તૈયાર થઈ ગયા મહેમાન. આજુબાજુના ગામવાળા છે બધા. અને જો અહીંયા આપણે જે છે આ સૂકી ભાજીનું આયોજન છે અહીંયા કરેલું. અને આ બેનો અત્યારે જે આ ગોળી કરે છે એ આપણે બટેકા વડા કરવાના છે એની ગોળી ચાલુ છે. એટલે આ બધા બહેનો એની અત્યારે ગોળી કરે છે. પછી આપણે રસોડું હોય વધારે માણસોનું એટલે પછી પુગાય નહીં ટાઈમ ટુ ટાઈમ, એટલે આ લોકો અત્યારે અગાઉ કરે છે. જો અહીંયા પાપડ તળાઈ ગયા છે. આ બધી વસ્તુ અત્યારે રસોડાની અંદર ચાલુ છે. બધા સ્વયંસેવકો અહીંયા બહેનો પણ મસ્ત રોટલી બનાવે છે ઘીવાળી. જુઓ તમે ચોખ્ખાઈ, તમે જુઓ ખાલી એકવાર ચોખ્ખાઈ. જો વ્યવસ્થિત રીતે ઘી છે, ઘી પ્રોપરલી સોપડવાનું ઘર જેવું જ. અહીંયા હવે અમારે ડાયરનો ટેસ્ટ મારે છે ભાઈ. કયું ગામ તમારું? હે? લીમોદ્રાના જે અમારે નો મસ્ત દાળનો ટેસ્ટ કરે અહીં ચાલુ. આવી રીતે આયોજન છે. અહીંયા ચટણીનું કામકાજ હાલે છે. હે? હા, ગામ છે સેલણકા આ ભાઈનું. અને ચટણીનું અત્યારે આયોજન કરે છે ભાઈ પોતે. મસ્ત રીતે ચટણી બનાવશે. કાલે સાંજે તમે જ બનાવી છે ને? તો શું વાત છે. બાકી જો પોતપોતાની રીતે બધી વ્યવસ્થા હાલે છે. હવે આનું કંઈક ખ્યાલ નહીં. આ શેનો લોટ છે? ભજીયાનો લોટ બને છે. આવી રીતે ભાઈ તમે જોયું હોય તો તમને ખ્યાલ હોય કોઈ દિવસ. આમાં જાય છે ને લોટ જાડો ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખીને આ લોકો અત્યારે મશીનમાં પાણી નાખતા જાય છે અને મસ્ત ગ્રેવી થઈ જાય લોટની, એટલે ભજીયા સારા બને. આવું કંઈક મસ્ત ગ્રાઉન્ડ છે, કેમ્પસ. કોઈ વ્યક્તિને બેસવું હોય આરામથી પાછળથી તો બેસી શકશે. પાર્કિંગની વ્યવસ્થા પણ એટલી જ સારી અને વ્યવસ્થિત છે ગોઠવેલી. બધા લોકો 1000-1500 માણા આરામથી. આપણે અત્યારે 2000 માણાનું રસોડું કર્યું છે. 2000 માણાનું આપણે ફૂલ ટાર્ગેટ જ છે. એટલે એ રીતે આયોજન ગોઠવેલું છે. અને હવે ટૂંક જ સમયની અંદર ગુરુજી આપણે આવી જાય ફાર્મમાં અને પછી આગળ વધશું આ કાર્યક્રમને. અત્યારે જો અહીં સંતવાણી હાલે છે, હું તમને બતાવું. તો આ માણસો છે, ધીમે ધીમે માણસો આવે છે. જે આવક છે ચાલુ છે. બધા માણસો ધીમે ધીમે આવે છે. અહીંયા બધી વ્યવસ્થા થઈ ગઈ છે, બેઠક વ્યવસ્થા. બધાને ઉતારવાનો જ છે. હું મારો નહીં ઉતારતા. તો અહીંયા આપણે ફાળાની બુક હોય જેને કોઈને લખાવો હોય પૈસા અહીં લખાવી દઈએ. અને અહીંયા મસ્ત વ્યવસ્થા બેઠકની થઈ ગઈ છે. કાલે આપણે ભજનનો પ્રોગ્રામ હતો તો અત્યારે તો અહીંયા મસ્ત ગાડી ગુરુજી અહીં બેસશે. અને અહીંયા આપણે કોઈને કંઠી બંધાવી હોય તો એ બધા લોકો અહીંયા આવશે. આવી રીતે અત્યારે ધીમે ધીમે બધા ગુરુભાઈઓ આવે છે. આ રીતે બહેનોનું છે બેસવાનું. આ બાજુ જેન્ટ્સ બેસશે. આવું કંઈક કાર્યક્રમ છે મસ્ત અત્યારમાં. બાકી ધીમે ધીમે આવે એટલે પછી હું તમને આગળ બતાવું કઈ રીતનું આયોજન છે.
બધા જેન્ટ્સ લેડીઝો મીંડા છે આવવા, અને હવે ગુરુજી આવવાની ફૂલ તૈયારી છે. હમણાં હું તમને બતાવું પછી. અત્યારે અહીં મોટી મોટપુરેથી પધારેલા આપણા ગુરુ શ્રી જસવંત બાપુજી અહીં પધારી ચૂક્યા છે. માટે તમામ ભાવિક ભક્તોને પોતપોતાનું આસન દાન પ્રકારણ કરી લેવા નમ્ર વિનંતી. સ્વાગત કર્યું છે શ્રી રઘુરામ भी तो जीने जीने श्री गुरुदेव गुरुजी
ગુરુજી पीछे है गाजम लगा है तकिया पीछे है गाजम लगा है तकिया नाम निरंजन स्वामी स्वामी श्री वैष्णव गुरुजी प्रथम गुरुजीने वंदन करू वारंवार मोह बंधन थी मने मुक्त करी उतारो बहु जलवा बंधन थी मुक्त श्री रामचंद्र भगवान की जय। जोरदार तालीઓના ગગડા કેવો દઈ લેજો આપણે તાલીઓ પાડો ભાઈ આવડા અને હવે જેના નામ અહીંથી બોલવામાં આવે છે તો ઝડપથી બીજી પાસે કાલ બપોરથી માંડીને અત્યારે સાંજ સુધી તો તાલીઓના ગગડાટથી વધારું છું ત્યાર પછી 5100 રૂપિયા ભીખુભાઈ શંભુભાઈ કુંડાળિયા રફાયા તેઓ સતત સ્ટેજ પાસે આવે અને ગુરુજી તેઓને સાલથી સન્માનિત કરશે તેઓ પણ ગુરુજી પાસેથી આશીર્વાદ લઈને આ આપણા ગળત ત્યાર પછી 5100 રૂપિયા વિનુભાઈ માનવભાઈ કાપડિયા રપાળિયા વિનુભાઈ મધુભાઈ રવજીભાઈ મોવલિયા ગળત 5100 રૂપિયા મધુભાઈ રવજીભાઈ મોવલિયા ગળત ત્યાર પછી મધુભાઈ રવજીભાઈ મોવલિયા 11 તાલીમના નાથ ચાલુ રાખજો ભાઈ આ બધા આપણા દાતાશ્રીઓ છે કાંભાઈ રત્નીભાઈ માંગરોળિયા સેલરકાવાળા વિપુલભાઈ રત્નીભાઈ માંગરોળિયા સેલરકાવાળા જેઓના નામ બોલે છે તેઓ ઝડપથી એક પાસે આવી ગુરુજીના આશીર્વાદ લઈએ ત્યાર પછી 11000 રૂપિયા ત્યાર પછી 5100 રૂપિયા અમૃતભાઈ રમેશભાઈ મોહતા જેના નામ બોલી છે ભાઈ ઝડપથી સ્ટેજ પાસે આવે
11,000 રૂપિયા નિલેશભાઈ ગાંડુભાઈ ગળત જોરદાર તાલીના ગડગડાટથી વધાવી દો આપણે. કનુભાઈ કાપડિયા રફાળિયા, દિનેશભાઈ કનુભાઈ કાપડિયા રફાળિયા. ₹5100 મનહરભાઈ બચ્ચુભાઈ રફાળિયા, મનહરભાઈ બચ્ચુભાઈ રફાળિયા ₹5100. ધારી ગુંદાળી. ₹11,000 રાજેશભાઈ ગોરધનભાઈ કાપડિયા ધારી ગુંદાળી. જે લોકોના નામ બોલાણા હજી બાકી હોય. ₹5100 રમેશભાઈ બચ્ચુભાઈ ભૂત. પ્રથમ ગુરુજીને હું એ વંદન કરું વારંવાર. મોહ બંધનથી મને મુક્ત કરી ને ઉતારો બહુ જલવા બંધનથી મુક્ત કરી હવે ઉતારો બહુ જલવાર. હવે મને અનાહદ સેવા સદગુરુદેવની સેવા સદગુરુદેવની તન મનથી કરશે કોઈ તો દાસી જગુ કર જોડી વીર. દાસી જબ કર જોડી આમાં અનુભવી ચક્ષુ કોઈ સદગુરુ અવિનાશી.
ધન્ય રે કમાયું સદગુરુજી ધન્ય રે કમાયું હાલો બાવા જેને આવી ધન્ય રે કમાયું પ્રભુ ચૈત્ર સુને એક ઓર રામ લખન સીતા આવેલો મન કો સુધારો
મંદિરમાં હોય થાળી મારા રામજી મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વન માડી તમે જમો ને મારા વન માડી રામજી મંદિરમાં હોય થાળી મારા રામજી મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વન માડી તમે જમો ને મારા વન માડી રામજી મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વન માડી તમે જમો ને મારા વન માડી
જાયફળની જોડ મુખવાસ કરો રામ લક્ષ્મણની જોડ મુખવાસ કરો રામ લક્ષ્મણની જોડ રામજી મંદિરમાં હોય થાળી રામજી મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વનમાળી તમે જમો ને મારા વનમાળી જારી ભરી લાવું જળ જમુનાની આચમન કરો તમે ભરતજી ના વીર આચમન કરો તમે ભરતજી ના વીર રામજી મંદિરમાં હોય થાળી મારા રામજી મંદિરમાં હોય થાળી તમે જમો ને મારા વનમાળી તમે જમો ને મારા વનમાળી જાયફળની જોડ લવિંગ સફારીને જાયફળની જોડ મુખવાસ કરો રામ લક્ષ્મણની જોડ મુખવાસ કરો રામ લક્ષ્મણની જોડ બધું કામ ફિનિશ થઈ ગયું છે. હવે બધા લોકો અને સ્વયંસેવકો બધા થોડી થોડી સેવા કરે છે. બાકીના બધા કાઉન્ટર છે એ બધા કાઉન્ટર અહીંયા શકેલે છે અને આ રીતનું કંઈક બધું મસ્ત આયોજન છે. આ બધું આપણે વ્યવસ્થિત રીતે ભગવાન અને પશ્ચિમ કૃપાથી આપણે બધું પૂરું થઈ ગયું છે. હાઈ ક્લાસ કાંઈ પણ વિઘન આવ્યા વગર કોઈ વસ્તુ બાકી છે નહીં. હવે તો ગેડલાવાળાને પણ સાઉન્ડ મીંડું છે ભરાવા અને બધા માણસો પણ ધીરે ધીરે હવે ઘર બાજુ પ્રયાસ કરે છે. તો હવે આપણે પણ ઘર બાજુ જાશું અને હવે થોડા ઘણા મહેમાન છે, બહુ જ્યાદા મહેમાન નથી. આ રીતનું કંઈક આયોજન હતું. મસ્ત ગુરુજીનું 2 દીનું ફંક્શન હતું તે આપણે ફંક્શન મસ્ત 2 દિવસનું પૂરું થઈ ગયું છે. કાંઈ પણ વિઘન આવ્યા વગર હવે ખાલી ઓનલી ને ઓનલી આપણા થોડા ઘણા મેમ્બર છે એ બધા લોકો આપણા કામકાજ કરે છે અને બધી વ્યસ્ત જે વ્યવસ્થા પડી છે એ બધી વ્યવસ્થા પૂરી કરી નાખશે. બાકીનું કામ છે એ બધા લોકો 10-15 મિનિટ રોકાશે. બાકી
પછી બધા નીકળી જશે. એટલે હવે ગુરુજી જવાની તૈયારી છે. હું તમને લાસ્ટમાં એક શૂટિંગ બતાવું, પછી આપણે આ બ્લોગને એડ કરીશ. આ આપણે રસોડા વિભાગ છે, બધા કંદોઈ છે અને બધા જે વસ્તુ આવડતી બનાવતા એ બધા લોકો છે. આ આખો ગ્રુપ એ છે, રસોડા વિભાગવાળું ગ્રુપ છે આ. મસ્ત આ લોકોએ રસોડાની ટીમ સંભાળેલી છે. આ બધા સ્વયંસેવકો છે અમારી જેમ, બધા 2 દિવસથી મહેનત કરે છે આ બધા લોકો સતત. ઓકે, ચાલો હવે ગુરુજી ઉતારે વયા ગયા છે અને બાકીના જે એટલા લોકો છે સ્વયંસેવકો એ બધા છે. તો ચાલો આપણે આ બ્લોગને એન્ડ કરી દઈને મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. જય ગુરુદેવ, જય શ્રી રામ.